ચિંતા નથી, કારણ કે અત્યારે લગભગ મોટા ભાગના પાકો લેવાઈ ગયા છે। અમુક પાકો જ બચ્યા છે, તેથી આ વરસાદ એટલું નુકસાન નહીં કરે, પરંતુ એ વરસાદ આવશે એ નક્કી જ છે। કારણ કે જેવી રીતે આગાહીઓ થઈ રહી છે તે રીતે જાણવા મળી રહ્યું છે કે આ વરસાદ આવવાનો જ છે। કારણ કે એ 20 ડિસેમ્બર અને જે તાપમાન એમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 2 દિવસથી ખૂબ ગરમી વધી રહી છે। એ 2 દિવસથી ગરમીથી આપણે વિચારી શકીએ કે જે રીતના ગરમીની આગાહી થઈ હતી તેવી રીતે ગરમી વધી રહી છે। તો જેવી રીતે તાપમાનમાં અને એ ગરમીનું કહેવાય રહ્યું છે કે ગરમી વધશે, તો હવે એવી રીતે વરસાદનું પણ એક પ્રમાણનું કહેવામાં આવી રહ્યું છે। તો વરસાદનું પ્રમાણ વધવાનું કહેવાય રહ્યું છે, તો વરસાદ પણ આવવાનો હશે તેવું જ આપણે એનો અંદાજો લગાવીએ તો ખોટું ન કહેવાય। અંબાલાલ પટેલ આ સિવાય અન્ય મોડલ્સ દ્વારા પણ કહેવામાં આવ્યું છે, તેથી આપણે પૂરેપૂરો વિશ્વાસ કરી શકીએ કે ના, એ જે આગાહી છે તે સાચી છે અને ગુજરાતમાં ખરેખર હજુ પણ વરસાદ થવાનો છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં એ વરસાદ થવાનો છે, એટલે કે માર્ચની એન્ડમાં અને મે મહિનાની શરૂઆતમાં વરસાદ થવાનો છે। તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।